નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 11ની અંદર વિષય એસપીસીસીમાં પ્રકરણ નંબર 4 વિભાગ નંબર 1 વાણિજ્યિક પત્રનું સ્વરૂપ તેના અંદર આપણે આજે જોવાનું છે કે ટપાલ રવાનગી અંગેની સૂચના અને તાજા કલમ વિશે. ગઈ વખતે આપણે જોયું હતું કે સહી અને કેવી રીતે સહી કરવાની હોય છે અને તે આપણે સમજ્યા હતા. હવે આજે આપણે જોવાનું છે ટપાલ રવાનગી અંગેની સૂચના. તો મુદ્દા નંબર 4.5.7 ટપાલ રવાનગી અંગેની સૂચના જોઈએ. તો પત્રની વિગતો અનુસાર પત્રને સાદી ટપાલ, રજિસ્ટર ટપાલ, રજિસ્ટર એડી ટપાલ, સ્પીડ પોસ્ટ કે કુરિયર દ્વારા મોકલવો એ અધિકારી નક્કી કરીને તે અંગે જરૂરી સૂચના આપે છે. જે તે ટપાલને કઈ રીતે મોકલવામાં આવી છે એની આધારભૂત વિગત ટપાલ રવાનગી અંગેની સૂચનાથી મળે છે. આ નોંધ પત્રની સૌથી ઉપર અથવા નીચેના ભાગમાં કરવામાં આવે છે. હવે ટપાલ રવાનગી અંગેની સૂચના કેવી રીતે છે ફરીવાર આપણે જોઈએ. તો પત્રની વિગતો અનુસાર પત્રને સાદી ટપાલ, રજિસ્ટર ટપાલ, રજિસ્ટર એડી ટપાલ, સ્પીડ પોસ્ટ કે કુરિયર દ્વારા, હવે પત્રની વિગતો અનુસાર જો ખાસ જરૂરિયાત હોય, ખાસ વિગત હોય, મહત્ત્વની વિગતો હોય તો આપણે સ્પીડ પોસ્ટથી મોકલીએ, રજિસ્ટર એડીથી મોકલીએ એટલે ફટાફટ પહોંચી જાય અને સાવચેતીથી પહોંચી જાય. જો ખાસ વિગત ન હોય, સાદી ટપાલ હોય તો તે આપણે સાદી રીતે મોકલી શકાય છે. જે તે ટપાલને કઈ રીતે મોકલવામાં આવે છે તેની આધારભૂત વિગત ટપાલ રવાનગી અંગેની સૂચનાથી મળે છે. હવે તેની અંદર પણ આ સૂચના આપેલી હોય છે. આપણે જે ટપાલ મોકલી હોય, જે માહિતી મોકલી છે તેની અંદર આપણે લખીએ છીએ કે આધારભૂત વિગત ટપાલ રવાનગી અંગેની સૂચનાથી મળે છે. આ નોંધ પત્રની સૌથી ઉપર અથવા નીચેના ભાગમાં કરવામાં આવે છે. આ નોંધ ક્યાં કરવામાં આવે છે? સૌથી ઉપર અથવા તો સૌથી નીચેના ભાગમાં કરવામાં આવે છે કે શેના દ્વારા મોકલવામાં આવી છે. જુઓ, ઉદાહરણ તરીકે રજિસ્ટર એડિટ દ્વારા, તો ઇંગ્લિશમાં જોઈએ બાય રજિસ્ટર એડી પોસ્ટ, અને બીજું છે કુરિયર દ્વારા, તો ઇંગ્લિશમાં છે બાય કુરિયર. આ રીતે આપણે લખવાનું હોય છે પત્રની ઉપર અથવા તો પત્રની નીચે. અને તાજા કલમ છે. તો તાજા કલમ એટલે પત્રના મુખ્ય ભાગમાં જરૂરી બધી જ માહિતીનો સમાવેશ કર્યા બાદ પત્ર લખનાર જો કોઈ અગત્યની બાબત પ્રત્યે પત્ર વાચકનું ખાસ ધ્યાન ખેંચવા ઈચ્છતા હોય ત્યારે તે પત્રમાં સૌથી નીચે તા.ક એટલે કે તાજા કલમ દ્વારા અગત્યની માહિતી ફરી લખે છે. અત્રે એ નોંધવું જોઈએ કે પત્રના મુખ્ય ભાગમાં જરૂરી એવી કોઈ માહિતી રહી ગઈ હોય તો તેનો તા.ક એટલે કે તાજા કલમ તરીકે પત્રના અંતે ઉલ્લેખ કરવો પડે. એ પત્ર લેખક પક્ષે બેદરકારી સૂચવે છે. બેદરકારી શું કામ? કારણ કે તે મુખ્ય બાબત જે જણાવવાની બાબત છે તે બાકી રહી ગઈ છે લખવાની, તેટલા માટે તે બેદરકારી સૂચવે છે. એ સંજોગોમાં તો પત્ર ફરી લખવો જ ઠીક કહેવાય. તાજા કલમ લખ્યા બાદ પત્ર લખનારની સહી અવશ્ય હોવી જોઈએ. તાજા કલમ લખ્યા બાદ સહી એટલા માટે કે જે ફરીવાર જે મહત્ત્વની બાબત લખી છે, મુખ્ય બાબત લખી છે તે પત્ર લખનારે જ લખી છે તેની સાબિતી માટે તેની સહી હોવી જોઈએ. ફરીવાર એકવાર જોઈ લઈએ તાજા કલમ. મહત્ત્વનો મુદ્દો છે, આઈએમપી છે, તે પરીક્ષાઓમાં પૂછાય છે વારંવાર. તાજા કલમ ફરીવાર કે પત્રના મુખ્ય ભાગમાં જરૂરી બધી જ માહિતીનો સમાવેશ કર્યા બાદ, હવે પત્રમાં આપણે દરેક માહિતી લખી લીધી, તેના પછી પત્ર લખનાર જો કોઈ અગત્યની બાબત પ્રત્યે પત્ર વાચકનું ખાસ ધ્યાન ખેંચવા ઈચ્છતા હોય ત્યારે તે પત્રમાં સૌથી નીચે તા.ક એટલે કે તાજા કલમ દ્વારા અગત્યની માહિતી ફરી લખે છે. હવે આપણે કોઈ અંડરલાઇન કરતા હોઈએ છીએ, હાઇલાઇટ કરતા હોઈએ છીએ, એવી જ રીતે તાજા કલમ એટલે કે તા.ક કરી અને આપણે લખવાનું હોય છે નીચે કે કોઈ એક માહિતી ફરીવાર લખવી હોય કે કોઈ માહિતીનું
બાકી રહી ગયું હોય લખવાનું કે ખાસ ધ્યાન આપણે ત્યાં આપવું હોય વાંચનારનું, તો તે તાક એટલે કે તાજા કલમ લખી અને ત્યાં લખવાનું હોય છે. અત્રે એ નોંધવું જોઈએ કે પત્રના મુખ્ય ભાગમાં જરૂરી એવી કોઈ માહિતી રહી ગઈ હોય તો તેનો તાક તરીકે એટલે કે તાજા કલમ તરીકે પત્રના અંતે ઉલ્લેખ કરવો પડે. જો કોઈ માહિતી બાકી જ રહી ગઈ હોય તો ફરજિયાત ઉલ્લેખ કરવો પડે. અને જો કોઈ માહિતી તરફ ધ્યાન ખેંચવું હોય તો તાક કરવું જોઈએ. એ પત્ર લેખક પક્ષે બેદરકારી સૂચવે છે. શું બેદરકારી સૂચવે છે? કે જો માહિતી લખવાની બાકી જ રહી ગઈ હોય તો તે બેદરકારી સૂચવે છે. એ સંજોગોમાં તો પત્ર ફરી લખવો જોઈએ. તાજા કલમ લખ્યા બાદ પત્ર લખનારની સહી અવશ્ય હોવી જોઈએ. કારણ કે શું કીધું મેં કે સહી એટલા માટે કે તાજા કલમ લખ્યું છે એ પણ તે પત્ર લખનારે જ લખ્યું છે તેની સાબિતી માટે. તો આ જે 2 મહત્ત્વના મુદ્દા છે તે પરીક્ષાઓમાં વારંવાર પૂછાય છે. તાજા કલમ ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે અને ઓછામાં ઓછું 2 માર્કમાં તો પૂછાય જ છે. તો આ 2 માર્કમાં જે પૂછાય છે તે તમારે ખાસ ધ્યાન રાખવું અને હોમવર્કમાં પણ એકવાર આ લખવાનું રહેશે. હવે આગળના પ્રશ્નો આપણે નવા લેક્ચરમાં જોઈશું. આભાર.